સુરતની સુમુલ ડેરીની 9 બેઠક પર યોજાયેલી ચૂંટણીનું પરિણામ આ સાથે 9 પૈકી 8 બેઠક પર ભાજપ પ્રેરિત ઉમેદવારોનો વિજય થયો છે તો ઓલપાડ બેઠક પર ભાજપ ઉમેદવાર ધનસુખ પટેલની જીત થઈ। ઉમરપાડા બેઠક પર ભાજપના ઉમેદવાર અમીશ વસાવાની જીત થઈ છે તો નિઝર બેઠક પર ભાજપના ઉમેદવાર યોગેશ રાજપૂતની જીત થઈ। માંડવી બેઠક પર રેસાભાઈ વસાભાઈ ચૌધરીનો વિજય થયો છે તો કુકરમુંડા બેઠક પર સંજય સૂર્યવંશીનો વિજય। આ સાથે વ્યારા બેઠક પરથી જે નામ સામે આવ્યું તેમાં હસમુખ ગામિતનો સમાવેશ થાય છે કે હસમુખ ગામિતનો વિજય થયો। સોનગઢ બેઠક પર ભાજપ ઉમેદવાર કાંતિ ગામિતની જીત થઈ છે તો આ સાથે ડોલવણ બેઠક પર શૈલેષ પટેલનો વિજય। મહુવા બેઠક પરથી પણ જે નામ આવ્યું સામે અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલની જીત થઈ છે તો કોંગ્રેસે 10 બેઠક પર ઉતારેલા આ તમામ ઉમેદવારોની હાર આખરે થઈ છે। વર્ષે 6,500 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરનારી આ ડેરી છે। સમગ્ર ગુજરાતમાં સભાસદોને સૌથી વધારે દૂધના ભાવ આપનારી કોઈ ડેરી હોય તો આપણી સુમુલ ડેરી છે અને આજે મતગણતરી ચાલી રહી છે એમાં આપણે પરિણામ જોઈ રહ્યા છે કે અગાઉથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ 7 જેટલા ઉમેદવારો અમારા બિનહરીફ થયા છે। આજે જે પ્રકારે પરિણામો ડિક્લેર થઈ રહ્યા છે જોતા લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થવાનો જ છે। નિઝર સીટ પરથી ભાજપની પેનલમાંથી ચૂંટાઈ આવ્યો છું। મેં આદિવાસીના હિત માટે કામ કરવા માટે મારા મતદાર ભાઈઓને તમારા વતીથી મેં જાહેર આભાર માનું છું। મેં દૂધ ભરતા જે મારા ભાઈઓ છે એમના હિતમાં કામ કરીશ ને એમના સુધી જે બી યોજના મારાથી પહોંચાય મેં પહોંચાડવાનું કામ કરીશ। ઓલપાડમાં મુકેશભાઈના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડાઈ હતી અને તેમાં મારો વિજય થયો છે એટલે તમામ ભારતીય જનતા પક્ષના અને મતદારોનો આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીની બે જે સીટો છે એમાં ઓલપાડ અને ઉમરપાડા બંનેમાં ભારતીય જનતા પાર્ટી પેડ મંડળનો ભવ્ય વિજય થયો છે। બાજુ વચ્ચે વધી ગયા ચારે બાજુ। મહુવા તાલુકા અને અમલી તાલુકા વતી પ્રતિનિધિત્વ કરું છું। સુમુલ ડેરીમાં સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી અને મહુવા તાલુકા તથા અમલી તાલુકાના પશુપાલકોએ જે નિર્ણય લીધો છે મારા હિતમાં તેના માટે સૌ પશુપાલક ભાઈઓ બહેનોનો હું આભારી છું।